વાહન વ્યવહારની સમસ્યામાં બીજી રીત છે મીન મીન મેક્સ. એટલે કે આ રીતમાં પણ એની જેવું જ કે આપણે વાહન વ્યવહારની સમસ્યામાં જે ખર્ચ છે એ આપણે ખર્ચ ન્યૂનતમ કરવાનો અને નફો આપણે મહત્તમ કરવાનો. તો એના માટે આપણે મીન મીન મેક્સવાળી રીત જોઈએ. તો એમાં ચાલુ ઊંધેથી કરવાનો, એટલે કે પહેલાં મેક્સિમમ ફાઇન્ડ કરવાનો, પછી એમાંથી મિનિમમ ફાઇન્ડ કરવાનો અને પછી એમાંથી મિનિમમ ફાઇન્ડ કરવાનો. એટલે કે તમારે શ્રેણિક લેવાનું. શ્રેણિકમાં પહેલું છે મેક્સ, એટલે કે સૌથી મહત્તમ કોણ છે તો કે 51. એટલે હવે 51 માટે આપણે ઊભી લાઈન જોવાની અને 51 માટે આડી લાઈન જોવાની. તો 51 માટે ઊભી લાઈનમાં 18 અને 32, તો એ બંનેમાંથી નાનામાં નાનું છે 18. તો આપણે પહેલાં મેક્સિમમ માટે 51 લખી દઈએ. પછી મિનિમમ છે 18 અને તેવી જ રીતે 51 માટે આડી લાઈનમાં મિનિમમ છે 12, 17 અને 20માંથી 12, એટલે આપણે લખી દીધા 12. તો હવે 18 માટે આપણે માંગ અને પુરવઠામાંથી જે નાની સંખ્યા હોય એ આપવાની. 18 માટે પુરવઠો 30 છે અને માંગ 41 છે. તો 30 અને 41માં નાનામાં નાની સંખ્યા છે 30, તો આપણે 18 ગુણ્યા 30 લખીએ. પછી એવી જ રીતે 12 માટે કરવાનું. 12 માટે નાનામાં નાની સંખ્યા માંગ અને પુરવઠામાંથી 22 છે, તો આપણે 22 કરવાના. હવે આ બંનેનો કરવાનો ગુણાકાર. 540 અને 264. તો હવે 540 અને 264માંથી આપણે મિનિમમ, એટલે કે નાનામાં નાની સંખ્યા હોય તે સિલેક્ટ કરવાની. તો 540 અને 264માંથી નાનામાં નાનું છે 264, એટલે કે આપણે 12 ને 22 આપવાના. એટલે કે આયરા 12 ને 22 આપવાના. તો અહીંયા 12 ને 22 આપ્યા, આ 22 કેન્સલ. 40માંથી 22 જાય, 18 બચે અને આ જે લાઈન છે એ કેન્સલ થઈ જાય. હવે પાછું એનું એ જ રિપીટ કરવાનું. આખો શ્રેણિક છે, શ્રેણિકમાંથી મોટામાં મોટી સંખ્યા છે 51. 51ની ઊભી લાઈન જોવાની, 51ની આડી લાઈન. આપણે અહીંયા ફરીથી 51 લખ્યા. 51ની ઊભી લાઈનમાં છે 18 અને આડી લાઈનમાં છે 17 અને 20માંથી નાનામાં નાની સંખ્યા 17. હવે 18ને આપણે માંગ અને પુરવઠામાંથી નાનામાં નાની 30 અને 40માંથી આપણે આપશું 30, એટલે કે 18 ગુણ્યા 30 બરાબર 540. અને 17 માટે નાનામાં નાની સંખ્યા 18 અને 35માંથી 18, એટલે કે 17 ગુણ્યા 18 એટલે 306. તો હવે આપણે આ બંનેમાંથી મિનિમમ નંબર પસંદ કરવાનો, એટલે કે 540 અને 306 એમાંથી નાનામાં નાની સંખ્યા છે 306, એટલે કે આપણે 17ને 18 આપવાના. 17ને આયરા 18 આપ્યા, તો આ 18 કેન્સલ અને 35માંથી 18 જાય તો 17 બચે અને આ લાઈન કેન્સલ થઈ જાય. હવે આપણી પાસે શ્રેણિક છે 27, 16, 18, 28, 12, 32. હવે આ 6માંથી મોટામાં મોટું છે 32, તો આપણે 32 માટે કરીએ. 32 માટે ઊભી લાઈન અને આડી લાઈન. ઊભી લાઈનમાં નાના છે 18 અને આડી લાઈનમાં નાના છે 12. તો 18 માટે 30 અને 41માંથી આપણે 30 પસંદ કરીશું, નાનામાં નાની સંખ્યા. એટલે કે 18 ગુણ્યા 30 એટલે 540 અને 12 ગુણ્યા 12 માટે આપણે 25 અને 53માંથી 25 પસંદ કરીશું, જે નાના છે. એટલે 12 ગુણ્યા 25 એટલે કે 300. એટલે કે 540 અને 300માંથી આપણે મિનિમમ નંબર પસંદ કરીશું, તો 300. એટલે કે આપણે 12ને 25 આપવાના. એટલે આપણે 12ને 25 આપીએ તો આ 12 કેન્સલ થઈ જાય અને 53માંથી 25 28 વધે અને આ ઊભી લાઈન કેન્સલ. હવે આપણી પાસે શ્રેણિક છે 27, 18, 28, 32. તો હવે આ ચારમાંથી મોટામાં મોટું છે 32. તો 32 માટે આપણે અહીંયા લખી દઈએ 32. 32 માટે ઊભી લાઈનમાં છે 18 અને આડી લાઈનમાં છે 28.
એટલે કે 32 માટે 30 અને 41માંથી આપણે આપીશું 30, 18 ગુણ્યા 30 એટલે 540 અને 28 માટે 17 અને 28 છે તો આપણે આપીશું 17 એટલે કે અહીંયા આવશે 17 એટલે કે 28 ગુણ્યા 17 476. તો 540 અને 476માંથી નાનામાં નાનું છે 476 એટલે કે આપણે 28 ને 17 આપીશું. આ 17 કેન્સલ થઈ જશે, અહીંયા આવશે 17 અને 28માંથી 17 જાય તો 11 વધશે અહીંયા અને આ લાઈન થઈ જશે કેન્સલ. હવે આ બે જ વધ્યા 18 અને 32 તો બંનેમાંથી આપણે કોઈ પણ લઈ શકીએ. તો આપણે 32 છે તો 32ની લાઈનમાં નાનામાં નાના છે 18 તો 18ને આપણે 30 આપીશું કે 41 તો નાનામાં નાનું 30 છે તો આપણે ડાયરેક્ટ અહીંયા આપણે 30 આપી શકીએ એટલે કે 18ને આપી દીધા 30 આ કેન્સલ. પછી વધ્યા 41માંથી 30 જાય તો વધે 11 એટલે 32 જે નિયમ હતો એ તે જે ખાનું જે છેલ્લું વધે એના માટે માંગ અને પુરવઠાની કિંમત સરખી આવી જોઈએ. આપણો અહીંયા 11 સરખો આવ્યો એટલે આપણે જે દાખલો ગણ્યો એ સાચો છે એટલે કે 32ને આપણે 11 આપી દઈશું. હવે આપણે શું કરીશું, ઉપર જે સંખ્યાને આપણે ઉપર બોક્સ આપેલું છે તે આપણે નીચે ફાઇનલ આન્સરમાં લખી દઈએ. એટલે કે 18ને 30 આપેલા છે તો આપણે 18ને 30 લખી દઈએ. 12ને 22 આપેલા છે તો 22, 18ને 17 આપેલા છે તો 18, પછી 28ને 17 આપેલા છે તો અહીંયા 17, 12ને 25 આપેલા છે અને 32ને 11 આપેલા છે. તો હવે આપણે ફાઇનલ આન્સર એટલે કે પરિવહન ખર્ચ એના માટે આપણે શું કરીશું તો કે 18 ગુણ્યા 30, પછી 12 ગુણ્યા 22, 17 ગુણ્યા 18, 28 ગુણ્યા 17, 12 ગુણ્યા 25, 11 ગુણ્યા આ બધાનો ગુણાકાર કરતા 18 ગુણ્યા 30 એટલે 540, 264, 306, 476, 300, 352 અને આ બધાનો સરવાળો કરતાં આપણને 2238 રૂપિયા મળશે.